હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવીશું ઓરિયો બિસ્કિટમાંથી જાર કેક. તો આ જાર કેક કેવી રીતે બનાવી તે જોઈ લઈશું. એના માટે મેં ઓરિયો બિસ્કિટ લીધા છે. હવે તેમાં બિસ્કિટને ખોલીને એની અંદર જે ક્રીમ આવે છે એને આ રીતે કાઢી લેવાનું છે. આ રીતે બધા જ બિસ્કિટને ખોલીને એની અંદરથી આ રીતનું ક્રીમ છે જે કાઢી લેવાનું છે. તો અહીંયા બધા જ બિસ્કિટમાંથી મેં ક્રીમ કાઢી લીધા છે. તમે જોઈ શકો છો, બધા જ બિસ્કિટમાંથી ક્રીમ લઈ લીધું છે મેં. હવે તેને એક મિક્સર બાઉલમાં આ રીતે નાના નાના ટુકડા કરીને નાખીશું. હવે તેને ઢાંકીને અધકચરું પીસી લઈશું. બહુ ભૂકો નથી કરવાનો, એને આ રીતનું પીસવાનું છે. તમે જોઈ શકો છો, આ રીતે અધકચરું પીસવાનું છે. હવે એને એક પ્લેટમાં લઈ લઈશું. આ જાર કેક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે તેમાંથી થોડુંક આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને હવે જે બાકીનું મિશ્રણ છે તેની અંદર અમે કન્ડેન્સ મિલ્ક લીધું છે. અમે ઘરે જ બનાવ્યું છે, તે એ થોડું લઈ લઈશું અને હવે સરસ રીતે બંને મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરવાનું એને, જેથી કન્ડેન્સ મિલ્કનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગતો હોય છે. કન્ડેન્સ મિલ્ક ઘરે કઈ રીતે બનાવવું એની રેસીપી મારી ચેનલ પર આપેલી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. અહીંયા મેં આ રીતની કાચની બરણી લીધી છે, નાની. હવે તેની અંદર આપણે જે બનાવેલું મિશ્રણ છે એ લઈશું. ચમચીથી થોડું થોડું આની અંદર આ રીતે નાખવાનું અને લેયર તૈયાર કરવાનું છે. આ રીતે ચમચીથી દબાવવાનું એટલે એનું લેયર એક તૈયાર થઈ જતું હોય છે. તૈયાર થઈ ગયું છે. હવે તેની અંદર મેં અહીંયા વ્હીપ ક્રીમ લીધું છે. હવે વ્હીપ ક્રીમને આ રીતે લગાવી લઈશું. વ્હીપ ક્રીમનું એક લેયર તૈયાર કરવાનું. અહીંયા થોડું ખૂટે છે તો ત્યાં પણ લગાવી લઈશું. હવે આની ઉપર જે આપણે વાટકીમાં જુદું મિશ્રણ કાઢ્યું છે તે લઈશું અને તેનું એક લેયર કરીશું. આ રીતે બધી જ બાજુ આ ડ્રાય મિક્સર લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે ફરીથી તેની ઉપર એક ક્રીમનું લેયર કરીશું. તો અહીંયા મેં ક્રીમનું લેયર કરી લીધું છે. તમે ક્રીમને વધારે ઓછી તમારા પ્રમાણે લઈ શકો છો. હવે ફરીથી જે આપણું મિશ્રણ બનાવેલું છે તેનું એક લેયર કરીશું. આની ઉપર આ રીતે ધીમે ધીમે મિશ્રણ નાખવાનું અને ચમચીથી પ્રેસ કરતું જવાનું. આ રીતે ઉપરથી થોડું દબાવવાનું. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ લેયર તૈયાર થઈ ગયું છે. હવે તેની ઉપર ફરીથી ક્રીમનું એક લેયર કરીશું આપણે. અહીં અમે ક્રીમનું પણ લેયર તૈયાર કરી લીધું છે. હવે તેના ઉપર જે ડ્રાય મિશ્રણ છે આપણી જોડે તે સ્પ્રિંકલ કરીશું આ રીતે.
આ રીતે બધું જ આની અંદર લઈ લઈશું અને આ રીતે ચમચીથી થોડું દબાવી લઈશું ઉપરથી. હવે તેના ઉપર આપણે ડેકોરેશન કરીશું. તમને જેમ મન ફાવે તેમ તમે ડિઝાઇન બનાવી શકો છો. અહીંયા હું વ્હીપ ક્રીમથી થોડા આ રીતે ડ્રોપ્સ બનાવી લઈશ. અહીંયા તમે ચોકલેટનું પણ ગાર્નિશિંગ કરી શકો છો. હું અહીંયા વ્હીપ ક્રીમથી જ ગાર્નિશિંગ કરીશ. આ બની ગયા પછી આ જાર કેકને ફ્રીજમાં 4 કલાક માટે ઠંડી કરવા મૂકવાની. તો ઠંડી થયેલી જાર કેક ખૂબ જ સરસ લાગે છે ખાવામાં. હવે તેની ઉપર આ રીતે બિસ્કિટનો જે પાવડર કરીને રાખ્યો હતો તે મેં સ્પ્રિંકલ કર્યો છે અને તેના પર ઓરિયો બિસ્કિટ આ રીતે મૂકી દઈશું. અહીંયા મારી પાસે એક ચોકલેટ સ્ટિક છે તો એને પણ હું લગાવી લઈશ. તો સસ્તી અને સરસ એવી ઓરિયો જાર કેક ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. અને હવે ફ્રીજમાં મૂકીને 4 કલાક પછી એને સર્વ કરવાની. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગશે. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.